બદનામ થયેલા ખેડૂતો વિશે। તો પૂરના પાણીએ વધારી છે આપણા ધરતીપુત્રોની પરેશાની। બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ધરતીપુત્રોના ખેતરો તળાવ બની ગયા છે। નવાઈની વાત એ રહી છે કે આટલા દિવસો બાદ પણ પૂરનું પાણી ઓસર્યું નથી, જેના કારણે ખેડૂતોને લાગ્યો છે મોટો ફટકો। ખરીફ સિઝન નિષ્ફળ નીવડી છે। આગામી દિવસોમાં પણ ખેડૂતો પાક લઈ શકે તેમ જ નથી। પૂરના પાણીથી મુક્તિ ક્યારે? ધરતીપુત્રો છે ત્રાહિમામ। ખેતરો હજુ પણ છે તળાવ। કેવી રીતે હવે કરવી ખેતી? ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદને વરસે અનેક દિવસો થઈ ગયા, જોકે હજુ સુધી અનેક ગામડાઓને પૂરના પાણીથી છુટકારો મળ્યો જ નથી। ડીસાના કંસારી ગામના અનેક ખેતરો વરસાદી પાણીમાં આજે પણ ગરકાવ થયા છે। ભારે વરસાદના કારણે 10 થી 15 દિવસ વીતવા છતાં ખેતરમાંથી પાણીનો નિકાલ થયો નથી। પાણી ભરાઈ રહેતા મગફળી, જુવાર, બાજરી સહિતના પાક પાણીમાં સડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદીને મોટી અપેક્ષા સાથે ખેતી કરી હતી, પરંતુ સતત પાણી ભરાયેલ રહેતા પાક સંપૂર્ણપણે સડી ગયો છે। ગયા વર્ષે બટાકાના પાકનો યોગ્ય ભાવ ન મળતા નુકસાન સહન કરતા ખેડૂતોને આ વર્ષે પણ આર્થિક ફટકો પડી રહ્યો છે। અમારે 15 થી 20 દિવસથી આ પાણી ભરાયેલું છે। પહેલો વરસાદ થયો ત્યારનું પાણી ભરાયેલું છે। અમે મૂંગા ભાવની મગફળીનું બિયારણ લઈને વાવ્યું હતું અને ફુલાવર વાવ્યું હતું, ગવાર વાવ્યું હતું। આ બધું નષ્ટ થઈ ગયું છે। સરકારશ્રીને એવી અપેક્ષા છે કે અમારો સર્વે કરીને અમને કોઈ વળતર આપો। આગળ બટાકામાં અમારે શિયાળે ખૂબ નુકસાન હતું, કોઈ ભાવ બીજા મળ્યા નથી, એ પણ નુકસાન છે અમારે। અને લગભગ ખર્ચો મારે 3 થી 3.5 લાખનો આ ચોમાસે થયો હતો। અમારે 15 દિવસ પહેલા અહીંયા વરસાદ પડ્યો હતો, એના કારણે આ ખેતરોમાં પાણી ભરેલા છે, એનાથી ખૂબ નુકસાન છે। આ બાજરી, જુવાર બધું વાયેલું હતું, બધું બળી ગયું છે, કશું રહ્યું નથી। હવે અમારી એક માંગ છે કે સરકાર પાસે થોડી સહાયની કરે। આમાં શું વાવેતર કરેલું? આમાં બાજરી, જુવાર, મગફળી વાવેતર હતું। કેટલાનો ખર્ચો આવે? 3.5 લાખનો ખર્ચો હતો। ખેડૂતોની મુશ્કેલી માત્ર પાકના નુકસાન સુધી સીમિત નથી। કંસારી ગામથી પ્રજાપતિ નગરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 15 થી 20 દિવસથી પાણીમાં ગરકાવ છે, જેના કારણે અંદાજે 50 થી 60 ખેડૂતના પરિવારને રોજિંદી અવરજવરમાં તકલીફ પડી રહી છે। રસ્તામાં તકલીફ છે, હેડવામાં ખૂબ તકલીફ પડે છે। દૂધ ઉપાડીને જવું પડે, પણ 2 સાઈડ ઝાડકા છે, એટલે દૂધ ઉપાડીને પણ કેવી રીતે જવું? કાલની વાતનો ડૉક્ટરને વિઝિટ લખાઈ છે સરકારી, પણ એ ડૉક્ટર પણ નહીં આવતો, ગાડીમાં નાખે અંદર નહીં નાખી શકતો। એના લીધે અમારા ભેંસનું બચ્ચું પણ મરી ગયું છે। છોકરા ભણવા સ્કૂલ જઈ શકતા નહીં, એટલે સરકાર પાસે વિનંતી છે કે અમને આ રસ્તો ઉપાડીને રસ્તાની સહાય કરી આપે। રસ્તો બંધ હોવાથી ખેડૂતોને પોતાના ખેતર અને ગામ સુધી પહોંચવા માટે અન્ય લોકોના ખેતરમાંથી પસાર થવાનો વારો આવ્યો છે। દૂધની ડેરી સુધી પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓને શાળાએ જવા અને ઇમરજન્સીમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે। કંસારી ગામમાંથી પ્રજાપતિ નગર જવાનો રસ્તો વરસાદ વરે એટલે અમારે 15 દિવસનું શેરીયામાં પાણી ભરાઈ જાય। અરે પાછો 15 દિવસે વરસાદ આવે એટલે પાછો રસ્તો ભરાઈ જાય। એટલે ચોમાસું 4 મહિના તો અમારે ગણો છોકરાને તો ભવિષ્ય બગડી જ છે, પણ આ દૂધ ભરાવાની પૂરી તકલીફ થાય છે। પછી કોઈ ભેંસ બીમાર થાય, કોઈ અમારે ગંડુ ડોશીમાં બીજો હોય તો એને દવાખાને બી પથરીનો દુખાવો હોય લઈ જવો હોય તો પૂરી તકલીફ છે। આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ફરીવાર ભારે વરસાદની શક્યતાઓ છે, એટલે જો ભારે વરસાદ પડશે તો ખેડૂતોની મુશ્કેલી ઓર વધવાની છે। બ્યુરો રિપોર્ટ TV9।